દાદા ખાચર માટે સ્ટ્રેન્થ પણ ભગવાન સ્વામિનારાયણ હતા અને એની વીકનેસ પણ સ્વામિનારાયણ ભગવાન હતા. કઈ રીતે? કંઈ પણ તકલીફ આવે, મુશ્કેલી આવે તો મહારાજ છે ને સાથે, એ એનું નિરાકરણ લાવશે એમ વિચારીને પોતે હળવા થઈ જતા. અને એક વખત દરબારગઢમાંથી એક મહિલા કંઈક અમુક રૂપિયા ચોરી ગયા, એટલે પછી દાદા ખાચર તો તલવાર લઈને એને કીધું બધા, એટલે એ લઈને નીકળ્યા કે આજે તો એ મહિલાને દંડ જ આપી દઉં. અને જ્યાં જઈને જોયું તો એ મહિલા સ્વામિનારાયણ નામ રટણ કરતા હતા, તો તરત તલવારને સાઈડમાં મૂકીને એના પગે પડી ગયા. પછી મહારાજે પૂછ્યું કેમ આવું કર્યું? તો કે હું તો એને મારવા જ ગયો હતો, પણ એના મુખમાં તમારું નામ લેવાતું જોઈને મારાથી એ ન થયું. એટલે હકીકતમાં એ નામનો મહિમાય જાણે છે અને નામીને પણ ઓળખે છે. કહેવાનો મતલબ ગમે એવો ખરાબ કૃત્ય કર્યું હોય પણ ભગવાનનું નામ લેતો હોય તો એ આપણા માટે વંદનીય જ કહેવાય. ત્યારે આપણે ભગવાનના નામનો મહિમા જાણ્યા કહેવાય. અને કાંઈ પણ તકલીફ આવે તો વિચારવું કે ભગવાન આપણી સાથે છે. એ એક જ બળ કામનું, બાકીના બધા બળ કામ ન પણ આવે. આ બળ તો ક્યાંક ને ક્યાંક કોઈ રીતે કામ આવી જ જાય.